ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સ બંધ કરાવવા માટે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી આવ્યા અને એમને આંદોલન પણ કર્યું। તો મિત્રો, આ આંદોલન ચાલુ હતું ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, છતાંય કોંગ્રેસના નેતાના સપોર્ટમાં આવ્યા અને એવું કહ્યું કે તમે જે આ કામ કરી રહ્યા છો એ બહુ સારું કામ કરી રહ્યા છો। આપણા ગુજરાતની અંદરથી દારૂ અને ડ્રગ્સ બંધ થવો જોઈએ। હવે મિત્રો, અત્યારે હાલ ઘણા બધા લોકોનો એક સવાલ છે કે આ બંને નેતાઓ, એક નેતા છે કોંગ્રેસના અને એક છે આમ આદમી પાર્ટીના, બંને ધારાસભ્ય છે, છતાંય મિત્રો બંનેને કોઈ પણ પાર્ટીનો ભેદભાવ રાખ્યા વગર બંને નેતાઓ એક સાથે સપોર્ટમાં આવ્યા અને કહ્યું કે આ કામ સારું છે। ત્યારે ઘણા બધા લોકોનો સવાલ છે કે આમાં ભાજપના ધારાસભ્યો કેમ આંદોલન નથી કરતા? ભાજપના નેતાઓને પણ આવું ગામડે ગામડે ફરીને આંદોલન કરવું જોઈએ અને એવી રેલીઓ કરવી જોઈએ કે ગુજરાતની અંદરથી દારૂ અને ડ્રગ્સ બંધ કરો। અત્યારે હાલ તો ઘણા બધા લોકોનો આ સવાલ છે। મિત્રો, આ વાત ઉપરથી તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો, કારણ કે કોંગ્રેસના નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની અંદરથી દારૂ અને ડ્રગ્સ બંધ કરો એવી રેલીઓ કાઢતા હોય તો ભાજપના નેતાઓને પણ સપોર્ટ કરવાની જરૂર છે।